ભરૂચમાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ આદિવાસી સમાજની સાંસ્કૃતિક પગપાળા રેલી યોજાઈ। 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તારીખ 9 ઓગસ્ટ 2025 ને શુક્રવારના રોજ ભરૂચ શહેર અને જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વર્ષ 1994 માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારથી 9મી ઓગસ્ટના દિવસે સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક પગપાળા રેલીઓ યોજવામાં આવી હતી। ભરૂચ શહેર જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા સમાજને એક કરવાના શુભાશય સાથે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિવિધ સંગઠનો દ્વારા પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સાંસ્કૃતિક પગપાળા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ યાહામોગી માતાજીની પૂજા કરી, સાથે આદિવાસી મસીહા ભગવાન બિરસા મુંડાજીની તસવીરને ફૂલહાર કરી પગપાળા રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ડીજે બેન્ડના તાલે આદિવાસી યુવાનો ઝૂમી ઉઠ્યા હતા। આ સાંસ્કૃતિક પગપાળા રેલી શહેરના ઈદગાહ ગ્રાઉન્ડથી મોહમ્મદપુરા, પાંચબત્તી થઈ રેલવે સ્ટેશન બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી સમાપન કરવામાં આવ્યું હતું। जय आदिवासी, जय जोहर। 9 ऑगस्ट विश्व आदिवासी दिवस ની देश विदेश में वसता तमाम आदिवासी भाईओ बहनों ने हार्दिक शुभेच्छाओं। दर वर्षनी जेम आ वर्षे पण भरूच जिल्ला आदिवासी समाज द्वारा सांस्कृतिक पगपाळा रेलीનું आयोजन કરવામાં આવેલ છે। आ રેલીમાં ભરૂચ જિલ્લા તથા શહેરના ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે। આ રેલીનું આયોજન બંબાખાના ઈદગાહ ગ્રાઉન્ડથી મોહમ્મદપુરા, પાંચબત્તી અને સ્ટેશન પર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી પૂર્ણ કરવામાં આવશે। જય જોહાર, જય આદિવાસી। દુનિયાના 90 કરતાં વધારે દેશોમાં ઉજવાતો આ તહેવાર વિશ્વ આદિવાસી દિવસ છે। આ તહેવાર એટલા માટે ઉજવવામાં આવે છે કે દેશ અને દુનિયામાં આજે જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગ થઈ રહેલી છે, પ્રાકૃતિક સંસાધનો જે રીતે અહીંયા ખતમ થઈ રહ્યા છે, અને એ જે યુનો દ્વારા જે મંથન કરવામાં આવ્યું કે ભાઈ આ બધા પ્રાકૃતિક સંસાધનો અને જે માનવ જીવન અને અન્ય જીવન માટે કઈ વસ્તુઓ જરૂરી છે અને કોણ આનું રક્ષણ કરે છે, તો એમણે જે ઓબ્ઝર્વ કર્યું કે ભાઈ આદિવાસી સમુદાય જે રીતે જીવનશૈલી અપનાવે છે, એ જીવનશૈલી જો અપનાવીએ તો આપણે પૃથ્વીનું રક્ષણ કરી શકીએ અને અન્ય સંસાધનોનું રક્ષણ કરી શકીએ। એ આશયથી 1982થી જ્યારે પહેલી મિટિંગ થઈ ત્યારથી આ પ્રપોઝલ મૂકવામાં આવ્યું। 1994થી આ વિશ્વ આદિવાસી દિવસ વર્ષના 9 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવી રહ્યો છે। દુનિયાના અને દેશના અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ ગામડાઓમાં, અલગ અલગ શહેરોમાં ખૂબ ધામધૂમથી આ તહેવાર ઉજવવામાં આવે છે। આ તહેવાર ઉજવી અને આપણે આદિવાસી સમુદાયની સાથે સાથે જે અન્ય સમુદાયો જે છે એમને પણ અમે મેસેજ આપવા માંગીએ છીએ કે ભાઈ તમે આ જે દુનિયાનું જે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે એને કઈ રીતે અટકાવી શકાય અને આદિવાસી જીવનશૈલીને અપનાવી અને તમે આ દુનિયાને કઈ રીતે તમે બચાવવા માટે તમારું કન્ટ્રીબ્યુશન આપી શકો, એ આશયથી આ તહેવાર ઉજવવામાં આવે છે। ભરૂચમાં અમે લોકો ઈદગાહથી લઈ અને રેલવે સ્ટેશન સુધી પગપાળા રેલી કરી અને અમારા જે સાંસ્કૃતિક સંસાધનો છે, અમારા વાજિંત્રો છે, અમારા જે પહેરવેશ છે, એને અમે આ દિવસે અપનાવી અને લોકોને એક શાંતિનો અમે સંદેશો આપીએ છીએ। જોહાર, જય આદિવાસી।